પણ આજે તો સડસડાટી બોલાવ્યો કારણ કે મોજ અલગ છે. કેવી છે? મોજ અલગ છે. અલગ છે. એકથી બીજી, બીજીથી ત્રીજી, એમને એમ આ ભાઈ પાસે આવ્યા છે ને ભૂકા કાઢના. હમણાં ખાલી સેમ્પલ આમ જોયું ખાલી 1 સેકન્ડ માટે. વાતું ભલ્યો આરામથી એકદમ આમ સંભાળીને પહોંચાડી દઈએ ઘરે અને પછી જોઈએ. આપણા મિત્રોને મળો. જય માતાજી ભાઈ. જય માતાજી ભાઈ. જોરથી બોલો થોડું. જય માતાજી. હા બસ એમ. હે રામ 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 મામા. હવે આ જોઈ લો કેમ સરસ છે ને. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા આ વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટર છો મિત્રો. આજના વ્લોગની શરૂઆત આપણે સેમ ડેની અંદર અને ઘરેથી કરી છે. ગઈકાલના વ્લોગની અંદર તમે જોયું કે આપણા મિત્ર મિલનભાઈએ સરસ મજાનું ચિત્ર બનાવીને મૂક્યું. બરાબર, એ ચિત્ર બનાવીને મૂકીને એટલે આવા કારા ઉનારે અમને રોટલા ઓછા ભાવે બધાને. પણ આજે તો સડસડાટી બોલાવ્યો કારણ કે મોજ અલગ છે. કેવી છે? મોજ અલગ છે. અલગ છે. બાકી અત્યારે આપણે ઘૂંઘરું ઉપાડ્યું છે અને જવાનું છે આપણે અલગ અલગ દુકાને, કારણ કે ફ્રેમ લેવાની છે અને આને મઢીને આમ દિવાલમાં ચોડવાના છે. ક્યાં ચોડવાના છે? દિવાલમાં. તો બસ તો હાલો, હવે કાંઈ ખબર નથી કારણ કે આ વિષય વગરની વાત છે. એટલે અહીંયાથી હવે જઈએ અલગ અલગ દુકાનોએ અને ત્યાં જઈ અને પૂછા કરીએ કે ભાઈ આના માપની ફ્રેમ મળશે? હે ભાઈ આના માપની ફ્રેમ મળશે? હે ભાઈ વર્ષે તમારે દુકાન જ ન કરાય. ના કરે ને એને એમ જ કહે કે તમારે દુકાન જ ન કરાય. મારું બંધ કરો હાલો. ખાલી ખાલી હું ખોલી રાખી. ફ્રેમ તો હોવી જ જોઈએ અને સરસ મજાની ફ્રેમ આપણે ગોતવાની છે. તો ચાલો જાય ઘરની બહાર બજારમાં જાય અને ચેક કરીએ અલગ અલગ દુકાને, જોઈએ છે ક્યાં ફ્રેમ મળે આની. નહીં તો પછી ઓનલાઈન મગાવશું, બાકી મૂકશું નહીં. મિત્રો આપણે ઘરેથી નીકળ્યા પછી એક દુકાને ગયા, એકથી બીજી, બીજીથી ત્રીજી, એમને આ ભાઈ પાસે આવ્યા છે ને એણે એવું કીધું કે હું કલાકની અંદર તમને બંને ફ્રેમ બનાવી રાખું. બરાબર ને ભાઈ? તમે બનાવી રાખજો. તો અમે 6 વાગે આવશું. હવે અત્યારે નહીં, 6 વાગે. બરાબર, ત્યાં સુધી તમે આ ફ્રેમનું બધું સાચવજો. બરાબર હોય ને? 100%. હા યાર, દિલને બધું ટચ થઈ ગયેલું છે. બરાબર ને તીર્થભાઈ? એ રાખી દો પીવીસી પાઇપ અહીંયા. બરાબર, બાકી ફ્રેમનું અત્યારે ને અત્યારે થઈ ગયું છે કલાકની અંદર, કાં વધારે 2 કલાકની અંદર થઈ જશે. તો હવે ત્યારે આપણે જઈએ પાંજરાપુર અને જ્યારે તૈયાર થઈ જાય ત્યારે ફરી આવશું. આપણે હજી અહીંયા જ છે અને ત્યાં ભાઈ કામ ચાલુ કરી નાખ્યું. તો મેં કીધું આપણે થોડી વાર પાંજરાપુર કાંઈ એવી ઇમરજન્સી છે નહીં, તો મેં કીધું જોઈએ કઈ રીતે બધું કામ થાય. તો અત્યારે આ બંને જે એક આપણા જે મિત્ર મિલનભાઈનો આ મેસેજ અને કુંડીનો જે સ્કેચ છે એ બંનેનો આપણે ફ્રેમ અહીંયા તૈયાર થઈ છે અત્યારે. અને જે આ મોટી સાઇઝનું જે પોપટિયાનું ચિત્ર છે અને બીજું કોનું છે મોટું એમ નહીં, તો એ ચિત્રની ફ્રેમ લઈ આવવામાં થોડી વાર લાગશે. બરાબર, તો એમાં વાર લાગશે. પણ આ બંને ચિત્ર તૈયાર થાય છે તો એ અત્યારે આપણે જોશું. તો જો ખોલવાનું ફ્રેમ ચાલુ કરી નાખ્યું છે અને આ બંનેમાં લાગશે. બરાબર, આમાં આ હું જ્યાં ફિટ કરવું ત્યાં થઈ જશે? કઈ રીતે થશે? ક્લિપ મારવી તો આવી જશે. ક્લિપ મારવી પડશે કારણ કે એક છે એ આડું છે ચિત્ર અને એક ઊભું ચિત્ર. તમારે આમ રાખવી જશે કે ટીંગાડીશ? ટીંગાવી. હા તો હું ક્લિપ મારી દઉં. ઓકે જ કરો. હા કામ ફોટો ફ્રેમની કામગીરી જબરદસ્ત ચાલુ જ છે. ધીરભાઈ કેવું લાગી રહ્યું છે? કેવી તૈયાર થશે? જબર ને? ભૂકા કાઢના. હમણાં ખાલી સેમ્પલ આમ જોયું ખાલી 1 સેકન્ડ માટે. વાતું ભલ્યો એ દિવાલમાં લાગશે એને, આપણા ઘરની ડિસ્પ્લેમાં લાગશે એને. ઓ ભાઈ સાહેબ, જબર જબર. આમ આમ અંદરથી છે ને આમ ફુવારા છૂટો હ. શું છૂટો હ? કેવા? એમ ને એવું બધું પ્રેશર છે? ના ના, કોઈ વાંધો નહીં. હમણાં મારી ખ્યાલથી સૌ પ્રથમ છે ને આપણી જે કુંઠી રહી ને એની ફ્રેમ તૈયાર થશે. તો આપણે જોઈએ કે એનો લુક કેવો નીકળી આવે છે. તો આપણે જે મોટી ફ્રેમ માટે રાહ જોતા હતા એ ફ્રેમ આવી ગઈ છે. પણ હવે તકલીફ એ ગઈ છે કે સેજ એવી મોટી છે. 1/2 ઇંચ મોટી છે નહીં કે વધારે? 1/2 ઇંચનો ફરક છે. પણ જોઈએ જો બરાબર લાગશે, ફિટ બરાબર થશે તો જ. નહીંતર આપણે સ્પેશિયલ મંગાવી લઈશું. નહીંતર ભાઈ કંઈક જુગાડ તો લગાવશે જ ને એમ નહીં? તો બસ એક તો બાકી થઈ ગયા તૈયાર. કુંઢી આપણી છે ને એ બતાવો ભાઈ. વાહ રે વાહ કુંઢી વાહ. કેમ લાગે? જબર ને? વજન ક્યાં? ઘણો બધો વજન થઈ ગયો. મેન વાત તો આની છે. આ લાગશે ને એ કેવું લાગે છે એ જોવાનું. આપણે થઈ જાય કમ્પ્લીટ તો બસ.
આ પ્રોપર ફિટ થવું પડે બસ, બાકી બીજું શું હોય. તો મિત્રો ફાઇનલી આપણી 3 ફ્રેમ તૈયાર થઈ ગઈ છે, પણ અત્યારે તમારે જોવાની નથી કારણ કે છેટ સુધી રાખવા આપણે ને તમને. તો અત્યારે કમ્પ્લીટ 3 એક આપણે કુંઢીની ફ્રેમ જોઈએ છે, મતલબ એના સિવાય બીજી જોવાની નથી. અત્યારે આપણે આ બધાને આરામથી એકદમ આમ સંભાળીને પહોંચાડી દઈએ ઘરે, અને પછી જોઈએ ઘરે જઈને. મિત્રો સેમ વ્લોગનો દિવસ આજે બીજો. થોડી વાર ખમો હજી તમારે જે આપણે ફ્રેમ જોવાની છે એની વાર છે, પણ એની મોર આપણા મિત્રોને મળો. જય માતાજી ભાઈ, જય માતાજી. આ બંને ભાઈઓ આવ્યા છે સ્પેશિયલ અહીંયા પાંજરાપુરની મુલાકાત, અને આપણે ભેગા થવા માટે. આ ભાઈનું છે સુરેન્દ્રનગર, આ ભાઈ છે આપણે વાલો પાલો હતા એના ગામના કાનમેરના. શું કે મજામાં ને ભાઈ? કેમ પાંજરાપુરમાં ફરીને મજા આવી? ખૂબ મજા આવી. એમ આપણી ગૌશાળાએ ગયા હતા, તીર્થભાઈ ફેરવા ગયા હતા આજ તો. અહીંયા કેમ મજા આવી ને? બધે ફરી લીધું. એમ ને? બાકી કયો એકદમ મજા? એકદમ મજામાં. ભાઈ પણ ગાયો રાખે, અને આપણે લગભગ સવારના ભેગા હતા, વાતચીત કરીને ખૂબ આનંદ થયો. અને આમને આવતા રહેજો ભલે ભલે. હાલો જય માતાજી. અને બાકી આપણે જે ફ્રેમને બધું જોવાનું છે એ આપણી ઘરે પડી છે, એટલે થોડી વારની અંદર જ જશું આપણે ઘરે, ત્યારે જોશું. મિત્રો બપોરે આપણે ત્યાં મહેમાન આવ્યા હતા, તમે જોયું, સુરેન્દ્રનગરથી ભાઈઓ આવ્યા હતા, અને અત્યારે ફરી આપણે ત્યાં અહીંયા મળવા માટે આવી ગયા છે આપણે મિત્રો. આ રાપરમાંથી જ આવ્યા છે. જય માતાજી ભાઈ, જોરથી બોલો થોડું. જય માતાજી. હા બસ એમ. મૂંઝાવાનું શું હોય તેજભાઈ આમાં? બાકી શું કે મજામાં? મજામાં. અહીંયા રાપરમાં જ ભાઈઓ રહે છે, ને તમારે જ્યારે તમને મજા આવે ત્યારે આવી જવાનું, બરાબર ને? શું કે બાકી શાંતિ સેવામાં લાભ લેવો છે તો આવો અંદર. હાલો અત્યારે જ આપણે ગાય આવી છે, અને ગાયની પરિસ્થિતિ એકદમ ખરાબ છે. મહિના પહેલાં એક્સિડન્ટ થયું હતું, અને એક ભાઈએ એની બને ત્યાં સુધી સેવા કરીને પછી એનાથી મતલબ થયું નહીં કામ, પછી અહીંયા આવી ગઈ છે. અહીંયા જુઓ, તમને બ્લેક એન્ડ વ્હાઇટમાં ખબર નહીં પડતી, પણ આખો ભાગ રહ્યો ને અહીંયા આ ભાગ બધું સડી ગયું છે, બરાબર? તો ફટાફટ આપણે એનું ડ્રેસિંગ ચાલુ કરીએ અને એની ટ્રીટમેન્ટ કરીએ ચાલુ. આ ગાયને આપણે ડ્રેસિંગ એકદમ ઉખેરી પટ કરી નાખ્યું છે, અને આની ઉપર પાટો તો આવે નહીં એટલા માટે ખાલી ઉપર પોલ રાખી દીધો. અને બાકી બીજું તો કાંઈ થાય નહીં, કારણ કે મહિના એકથી તો ત્યાં ક્યાંથી આવી ખબર? આ આવી છે હમીરપર ગામથી કે ક્યાંથી આવી છે, બરાબર? તો ત્યાં હેરાન થતી હતી, ને પછી એ ધણીથી સેવા ના થઈ એટલા માટે પછી અહીંયા મૂકી ગયા. તો આપણે ડ્રેસિંગનું રોજ કામ કરશું, કારણ કે આના સિવાય બીજો કોઈ આપણી પાસે રસ્તો છે નહીં આના માટે. બાકી આ છોકરાઓ આવી જાઓ, બહાર આવી જાઓ ભાઈ, કારણ કે તમને અહીંયા સ્મેલ આવે ને ઘણી બધી અંદર. હે કેવું લાગ્યું? પરિસ્થિતિ કેવી હતી ગાયની? નહીં ખરાબ હતી ને? સાચી વાત છે, પણ હવે આપણે બી શું કરી શકીએ? નહીં તો એનું રોડ એક્સિડન્ટ થયું હતું, સમજ્યા ને? ધ્યાન રાખવાનું. વાહન હલાવો છો તમે કે નહીં? વાંધો નહીં, તો હું ધ્યાનથી હલાવવાની, એમ આ બોલા જીવને તકલીફ ના પડે એવું કરવાનું. બાકી આપણી ગૌશાળે આવો પછી ક્યારેક. હા એ આપણે પોલીસ લાઈન પટેલ કન્યા સાથે શાળા જોઈ છે એની પાછળ ગેટ તો જાય. મિત્રો આપણે પાંજરાપુર બધા મિત્રોને મળ્યા, ને પછી મને એમ થયું કે હાલો બધા સાથે આપણે આપણી ગૌશાળાએ જાય. તો મિત્રો તો અહીંયા પહોંચી ગયા, પણ આપણે અહીંયા પહોંચ્યા ને ત્યાં તો વળી એક નવા મહેમાન મળ્યા અહીંયા. જય માતાજી. શું કે મજા? હે રામ 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 મામા. આપણે રાપરના હે ભાઈ, અમદાવાદથી આવ્યા. શું નામ ભાઈ તમારું? અવદીપ ગઢવી. એમ ને? સરસ સરસ. સ્પેશિયલ પોપટિયાને જોવા આવ્યા હો? જોઈ લીધું? રોજ તમારી રીલું જોવે. બરાબર. રોજ અહીંયા રાપર આપણે રૂબરૂ મળતા હોય. હા ભાઈ, તો રોજ તમારી રીલું જોવે અમદાવાદ. ના ના, ખૂબ સારી વાત ભાઈ. તમે અમદાવાદથી અહીંયા આવો ને આપણે યાદ કરો એટલે કિંગ પોપટને જોઈ લો સામે જો બાંધ્યો છે. અને બાકી તમે પોપટિયાને જોઈ લો, પછી તમને એક સરસ મજાની વસ્તુ બતાવ્યું ઠેલીની અંદર છે, બરાબર? મને એમ થયું કે મહેમાન આવ્યા તો મહેમાનની સાથે જ આપણે જોઈ લઈએ. મિત્રો આપણે ગૌશાળાએ બધે મિત્રો બધા ફરી તો લીધા હતા. તમે ફરી લો જા, બરાબર? ના થોડી વાર ખમો, આ તમે જોતા જાઓ. આપણે જે કાલે ગિફ્ટ આપણી પાસે આવી હતી, હવે બધા આપણા મિત્રો સાથે જ આપણે તમને બધાને બતાવીએ કે કેવી તૈયાર થઈ છે, બરાબર ને? તીર્થભાઈ અહીંયા સામે આવી જાઓ ને બધા એક ફોટા દેતા આવો, બધા મિત્રોને બતાવો. કિંગ પોપટ આજે ચિત્ર આવી છે ને ગઈકાલે જુનાગઢથી. કેવું હે? જોરદાર હે ને? આવી જુનાગઢથી જઈએ. સરસ છે ને? હજી એક બસ બે જ છે. હવે આ મિત્રો તમે બધા જોઈ લો હાલો, કારણ કે આ છે ને સવારનું હું વિચારતો હતો, મેં કીધું
ક્યારે ટાઈમ મળે પણ આખો દિવસ ટાઈમ ના મળ્યો. અને અત્યારે સ્પેશિયલ બધા મહેમાન હતા ને મેં કીધું તો બધાની વચ્ચે જ આપણે તમને પણ બતાવીએ. જો અનબોક્સિંગ થઈ ગયું. આ ફ્રેમ જોરદાર છે પણ ખરેખર જબર છે ને, જોરદાર બનાવી છે ખરેખર. જુનાગઢ થી એક ભાઈ મોકલ્યો. કોપી એકદમ જેને કહેવાય ને બહુ મહેનત કરી ભાઈ એના ઉપર તો. એનું નામ કુંઢી. હવે આ જોઈ લો કેમ સરસ છે ને. તો બસ તમને કોઈને ફાવે કઈ? તમને કોઈને ફાવે હે પેઇન્ટિંગ? ના શીખો તો પછી ના આવડતું હોય તો. પાછા રિટર્ન આવશું, તમે પાછું કરશું મહેનત. ના કરજો. હા. બાકી આ કેમ સરસ છે ને, મને તો એવું પસંદ આવ્યું છે, ન પૂછો તમે એની વાત. જોઈ લો ને પછી મને અહીંયા આપો. પ્લીઝભાઈ ફોન પકડો. હવે આપણે જોઈ લઈએ. હવે આપણે જોઈ લઈએ આ ચિત્ર. ગઈકાલે આપણે ત્યાં આવ્યું હતું પણ ફક્ત સ્કેચ જ હતો, પણ પછી આપણે આ સ્કેચને સાચવવો પડે એટલા માટે આ ફ્રેમ બનાવી નાખી છે એની. અને ફ્રેમ બનાવ્યા પછી તો લુક છે એનો અલગ જ ઉભરી આવ્યો છે, જબરદસ્ત લાગે રહ્યું. અને હવે આને આપણે ઘરમાં રાખશું. સૌ પ્રથમ જો આપણા કરિયરનું સૌ પ્રથમ આ પેઇન્ટ આવ્યું છે, મતલબ સ્કેચ આવ્યો હે. હર્ષદભાઈ તમને કેવો લાગે છે? આને જેમ તો કિંગ પોપટીઓ રાજી થઈ ગયો. ના એ તો મારવા આવ્યો હતો સાહેબ ને. હર્ષદભાઈ શું કહેવો તમે? જબર લાગે ને. તો બસ તો આ હતી ફ્રેમ. આપણે ગઈકાલે જ છે એ ઇમરજન્સીમાં અહીંયા ગયા હતા ગામમાં અને બનાવી નાખી હતી, કારણ કે સ્કેચ બગડી જાય મજા આવે ને એટલા માટે. તો હવે તમે કોમેન્ટ કરી નાખજો કે હવે તમને આ સ્કેચ કેવો લાગી રહ્યો છે ફ્રેમની અંદર. પછી બીજો સ્કેચ લાવો ભાઈ અંદરથી. એક છે આપણી આ કુંટીનો, આ તો ઓમ જ મેસેજ છે. અને બીજી આપણી આ કુંટી. આ કુંટીની આપણે જોઈ લઈએ બરાબર. ગઈકાલે તો આપણે જોઈ હતી પણ તમે આજે જોઈ લો. આ છે એની ફ્રેમ બનાવી છે. જબર ને? જબર જોરદાર છે. ભલે હાલો ઓકે. મહેનત રંગ લાવી એમ કહો ને મિત્રો. લાસ્ટમાં તમે જોયું ત્યારે આપણે આપણી જે ફ્રેમ છે એનું મતલબ તમને ડિસ્પ્લે કરી હતી, શું કહેવાય એને, એનાઉન્સમેન્ટ કર્યું હતું કે રિવીલ કરી હતી કે જે તમે કહો તે. અને આજે તો આખો દિવસ સવારમાં મહેમાન આવ્યા, બપોર પછી મહેમાન આવ્યા, અહીંયા ગૌશાળાએ મહેમાન આવ્યા. અને પવન અત્યારે આવેલો થઈ છે, ગરમી. ઓ ભાઈ સાહેબ મજા આવી પવન આવ્યો એટલે. ભાઈ ગાયો બધી પોતપોતાના વાડાની અંદર હાલી ગઈ છે. સામે પાણી ભરાય છે, આ બધા માટે ભરાઈ જાય પછી હવે જવાનું છે આપણે ઘરે. અને હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગ સાથે.